બાળકોમાં વધતો જતો સ્માર્ટફોનનો ઉપયોગ ન માત્ર તેમનો સમય બરબાદ કરે છે, પરંતુ તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પણ વિપરીત અસર પાડી રહ્યો છે. મોબાઈલના વધતા જતા ઉપયોગથી પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસની કમી જોવા મળી, ચીડચીડિયાપણું, ડિપ્રેશન જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. આવી સમસ્યાને લઈ સતત 4થી હેલ્પલાઇન પર વિદ્યાર્થીઓના ફોન કોલની સંખ્યા પણ વધી છે. ધ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયકોલોજીના એક રિપોર્ટ અનુસાર દૈનિક 4 થી 5 કલાકનો સમય કિશોરો સ્ક્રીન પાછળ કાઢે છે અને તેના કારણે 13% બાળકો ડિપ્રેશન અથવા તો 34% બાળકોને સુસાઇડના વિચારો આવે છે. ધ ઇન્ટરનેશનલ સાયકોલોજીનો એક રિપોર્ટ છે જેની અંદર બાળકોનો જે સ્ક્રીન ટાઈમ છે એ અરાઉન્ડ 3 થી 5 કલાક જેટલો સ્ક્રીન ટાઈમ એવરેજ છે, જે ભારતના બાળકોનો રિપોર્ટ છે એ પ્રમાણે. અને એની અંદર હું વાત કરું તો 13% જેટલા બાળકો એના કારણે ડિપ્રેશનમાં આવી જાય છે અને 34% બાળકોને સુસાઇડના વિચારો આવે છે. જ્યારે આંકડો જોયો ને ત્યારે હું બહુ શોક થઈ ગયો અને એ વસ્તુ ખરેખર મેં મારા ઇન્સ્ટિટ્યૂટની અંદર બાળકોની અંદર જોઈ તો જ્યારે એ લોકોનો 60 મિનિટનો જે લેક્ચર હોય છે ને એની અંદર બી એ લોકો ડિસ્ટ્રેક્ટ બહુ જલ્દી થઈ જતા હોય છે અને ક્યારેક તો અમારે એવું કહેવું પડે છે, ભાઈ તારું ધ્યાન ક્યાં છે. એટલે 60 મિનિટ પણ બાળક એક સરખું ફોકસ નથી રાખી શકતું